આપણે એક અદ્ભુત લીલા છે એને જોવા માટે આપણી આંખો માયાવી પડદા મૂકી દે, માયાવી ભાવો મૂકી દે અને એ આંખને કોઈ યોગ્ય માલમી મળી જાય, ભગવાન વાસુદેવ મળી જાય અને અર્જુનને દ્રષ્ટિ આપે, એવી રીતે કોઈ દ્રષ્ટિ આપે, આંખ આપે. મારા અંતરના ચક્ષુ અમરમાની આંખો ચશ્મા વગરની હતી. ખમીરવંતા કુળમાં બહુ શાખના આહિરના એ દીકરી, યદુવંશના ઘરમાં, મર્યાદાના ઘરમાં એની તેજસ્વીતા હતી, પરંતુ આ બહારની આંખોથી ન દેખી શકાણું. અંતરના ચક્ષુ અર્જુન દેખી શક્યા ભગવાનને સમર્પિત થવા માટે. તાળાવેલી લગાડી ભગવાને કે તારી કોઈ દલીલો કામ નહીં આપે, એક જ સ્થિતિનો અનુભવ કર અને એ સ્થિતિ તારા બધા ધર્મો છોડી મારા એકને શરણે આવી જા. જો હું તને, પરંતુ ભગવાને ઘણી કોશિશ કરી છતાંય અર્જુન એ સ્થિતિએ ન પહોંચી શક્યા જે સ્થિતિએ પરમાત્મા વસુદેવ એવું આકર્ષણ બતાવે છે પૂર્ણ કળાનું. એટલે ભગવાને કીધું કે હે અર્જુન, હું તને એક દ્રષ્ટિ આપું છું અને એ દિવ્ય દ્રષ્ટિથી તું મને જો, મારા વડે મારી બુદ્ધિથી મને અનુસરીને કર્મ કર.
कर्म कर अनासक्त अनासक्त भावे कर्म कर, निष्काम कर्म कर, બધા કર્મ મને સમર્પિત કર, ફળની આશા ન રાખ. તારું યોગ છે હું વહન કરીશ. આ વચનને વળગી રહે, વચનને વળગી રહે. તારું યોગ છે હું વહન કરીશ. આ દ્રષ્ટિ આપી, આંખ આપી, દિવ્ય દ્રષ્ટિ આપી અને પોતાની વૈરાટ સત્તા કેવડી છે. હરિવ્યાપક સર્વત્ર સમાના, હરિવ્યાપક સર્વત્ર સમાના, પરંતુ સર્વમાં સમાન રહેવા છતાંય હું ન્યારો છું. વંદે કૃષ્ણમ જગત જગત ગુરુ. બધામાં રહેવા છતાંય હું ન્યારો છું. આવી દ્રષ્ટિ આપી, આંખ આપી અને એ આંખ કદાચ અંતર દર્શન, આ બહિર્મુખ દર્શનની કિંમત કાંઈ ન થઈ ને, એટલું મારું કહેવાનું. ભોયરામાં અંદર કઈક ખજાનો એવો છે, હૃદયમાં જો તપાસી અરે છુપાયેલો લઈને લાવ ઈશ્વરથી એનો ભેદ. ભોયરામાં કઈક દ્રષ્ટિ કરી જો, અંતર ખોજ, અંતર ખોજ. બહિર્મુખી ભાવે અડગા થયા, બહિર્મુખી ભાવે અડગા થયા. તારી લાગી ત્રિકુટીના ઘાટ મારે, તારી લાગી ત્રિકુટીના ઘાટ મારે, તારી લાગી ત્રિકુટીના ઘાટ મારે, તારી લાગી ત્રિકુટીના ઘાટ મારે. સત સમજાનો ગુરુજી નિશાનો મારે, સત સમજાનો ગુરુજી નિશાનો મારે, સત સમજાનો ગુરુજી નિશાનો મારે, સત સમજાનો ગુરુજી નિશાનો મારે. કદાચ રતા બાપુએ આપા મોટા પાસે આવું જ કંઈક વર્ણન કર્યું હોય, આવું જ કંઈક કીધું હોય. બાપા ભલા તું કોણ છો, કઈ ગતમાં રમે છે, એ અંતર ખોજી પુરુષ મન કહે તો ખરો. સત્સંગથી લીધું એને ધ્યાનો મારે, સત્સંગથી લીધું એને ધ્યાનો મારે. મોડું લીધું એને ધ્યાનો મારે, મોડું લીધું એને ધ્યાનો મારે. ઓગલ સદગુરુએ એક ખેડૂત અમરેલીની બાજુમાં ફતેપુર ગામના સાવલિયા શાખના લેવા પટેલ, વીરપુરના વેપારીના દીકરા પ્રધાન ઠક્કર ને રાજભાઈ માણના દીકરા જલારામને એવી દ્રષ્ટિ આપી અને જલારામ દેખત સબને, देखत सब मेरा, देखत सब मेरा. અને કદાચ તુલસીદાસ બાપાએ નરહરિ ગુરુ પાસેથી આંખ મેળવી લઈ, ભૂતન સે હનુમો મિલે, હનુમંત સે શ્રી રામ. જગતની જેટલી માતાઓ છે મારી માં જાનકી છે, જગતના જેટલા પુરુષો છે મારા ભગવાન રામ છે. સિયાન રામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની.
ज्ञान मारे बहुमुखी भावो દ્રષ્ટિ મળ્યા પછી આ બહારનું દેખાતું દર્શન છે એ ઝાંખું લાગવા માંડ્યું. બહાર દેખાતા રૂપ રંગના આ દર્શનમાંથી કંઈક ભીતરની સૂઝ મળી એટલે એ દ્રષ્ટિ આતુર બની કે અંતરમાં કેવું છે, અંદર કેવું છે. બહાર આ દેખાય છે આવી કળા છે બહારના દર્શનમાં, તો અંતરની કળા કેવી છે? ભીતરમાં ભોયરામાં. અરે અંતર ખોજ, અંતરનો આનંદ, ભીતરનો આનંદ, ઐશ્વર્યનો અખંડ આનંદ. એવા જ એક ઋષિ વહેલી સવારના એક નદીના કિનારે ઉભા છે. ઉભા ઉભા હજી સૂર્યનારાયણ ઉદય નથી થયા, રોડ થતું આવે છે અને ઋષિ ઉભા ઉભા જોવે છે તો બધા મંડળો હતા એક ગતિમાં રમતા હતા. સૂર્યમંડળ, તારામંડળ, નભોમંડળ, વાયુમંડળ, ભૂમંડળ. અરે આ બધા મંડળો એક ગતિમાં થયા. એટલે ઋષિએ વિચાર કર્યો કે અરે આવો સમય તો કાળે કરીને ભાગ્યવશાત કોઈ પ્રાપ્ત થાય. આ બધા મંડળો એક ગતિમાં રમે છે. આ સમયમાં મારી મુક્ત મનની પરામાંથી જો વચન ઉઠે ને એ વચનને કોઈ ગ્રહી લે તો જીવ જગતને અદ્ભુત અદ્ભુત એવો ઇતિહાસ મળે. ઋષિ તો ચારે બાજુ જોવા માંડ્યા કે મારી પરાનું વચન કોણ વધારે કોણ વધારે, પરંતુ કોઈને દેખાણું. નદીમાં જા નજર કરી તો નાવમાં એક નાવિકની કન્યા ઉભી છે. નાવમાં આજ પોતાનો બાપ નથી આવ્યો એટલે પોતે નાવ લઈને આવી ઉભી છે. અહીંથી સામે કિનારેથી આ કિનારે લાવવા મૂકવા માટે. એમાં ઋષિની નજર પડી. ઋષિએ કહ્યું, અરે કન્યા, આવો સુંદર યોગ છે. આ વખતે મારા મુક્ત મનની પરાનું એક વચન તમે આપો અને એ વચનને તું ધારીશ, ધારણા કરીને સેવીશ. આ જીવ જગતને અદ્ભુત ઇતિહાસ બનશે, મળશે અને તારું નામ અમર બનશે. કન્યા, પરંતુ એ કન્યા કહે છે ક્યાં હું અને ક્યાં આપ અને હું. એટલે ઋષિએ કીધું કે આ મારી ને તારી વાત નથી, આ તો મારા મુક્ત મનની પરામાંથી વચન આપું છું.
મારી તારી નથી, આ મુક્ત મનની પરા છે. પરા પરા કમળ કાદવમાં જેમ નીકળે છે અને કાદવને સ્પર્શતું નથી, એની અદ્ભુત કળા છે. એવી રીતે મારા મુક્ત મનની પરા કહું છું. ઋષિનું બોલવું જેવું પ્રભાવિત હતું, એનું બોલવું પ્રભાવિત હતું. એટલે એ ઋષિએ કહ્યું આપના મુક્ત મનની પરા. કન્યા મારા વચનને વધાવીશ. કન્યા કશું બોલી ન શકી, બે હાથે આરજુ કરે છે, અરદાસ કરે છે, પ્રાર્થના ભાવ કરે છે. અને મુક્ત મનની પરામાંથી પરાશર નામના એ ઋષિએ વચન આપ્યું કે પુત્રવતી ભવો. કાનમાંથી વચન હૃદયમાં સંભળાણું, કાનના એ શ્રવણના દ્વારે હૃદય સુધી વચન પહોંચાડ્યું. અને એ વચનને પકડી આ મસ્તગંધાજીએ વચનને સેવ્યું છે. અને સમય જાતા એક પુત્ર જન્મ આપ્યો છે, એનું નામ વ્યાસ રાખ્યું છે. આ વ્યાસનું આસન છે, મુક્ત મનની પરાનું આ ઘર છે, વ્યાસ આસન, વ્યાસજીનું આસન. એવા વ્યાસજી, એનો ઇતિહાસ કુરુવંશ સાથે જોડાણો. કુરુવંશ. શાંતનુ મહારાજને ગંગાજી વર્યા છે, પરંતુ શરત કરી કે હું જે કઈ કરું એમાં મને રોકશો નહીં. ગંગાજીની આ શરતને શાંતનુ મહારાજે સ્વીકારી છે. ગંગાજી એક પુત્રનો જન્મ આપ્યો. શાંતનુ મહારાજ તો બહુ રાજી થયા, પરંતુ ગંગાજી રાત્રિના એ પુત્રને લઈ રાજમહેલમાંથી નીકળ્યા છે. શાંતનુ મહારાજ પણ એની પાછળ પાછળ જાય છે. ગંગાજીએ લઈને એ પુત્ર ગંગાજીના જલમાં મૂકી દીધો, પુત્રને જલમાં પધરાવી દીધો. શાંતનુ મહારાજ તો એકદમ સ્તબ્ધ થઈ ગયા. અરે રે અરે રે અરે રે, પરંતુ શરત હતી કે કશું બોલશો નહીં, બોલશો નહીં. આવી રીતે બીજો પુત્ર, ત્રીજો પુત્ર, ચોથો પુત્ર, પાંચમો પુત્ર, એમાં દેવવ્રત નામનો એક પુત્ર હતો. શાંતનુ મહારાજે એને જલમાં પધરાવવા ન દીધો. અને એ જલમાં પછી ગંગાજી પોતે સમાઈ ગયા, જલમાં જલરૂપ થઈ ગયા. આવા પ્રભાવિત શાંતનુ મહારાજ દેવવ્રતને, પોતાના પુત્રને પામી શક્યા, પરંતુ ઇતિહાસ કંઈક જુદો જ બન્યો. દેવવ્રત મોટા થયા છે, પિતાજીને બેચેન જોવે છે. એને સારથીને પૂછે છે કે પિતાજી કેમ આટલા બધા ઉદાસ અને બેચેન રહે છે. સારથીએ કીધું કે હું રોજ સાંજે એને ફરવા ઘૂમવા લઈ જાઉં છું, નદીને કિનારે દૂર લઈ જાઉં છું. ત્યાં એક નાવમાં એક કન્યા છે, એ પિતાજીને નાવમાં બેસાડી અને ગંગાજીના જલમાં ઘુમાવી અને પાછા મૂકી જાય છે. એટલે શાંતનુ મહારાજ ઉદાસ છે. એનું કારણ દેવવ્રત એના દીકરાને સમજાણું. એ દેવવ્રતે જઈ તપાસ કર્યો, એ કન્યા કોણ છે, એના માતા પિતાનો તપાસ કર્યો. એના માતા પિતાને પૂછ્યું કે તારી કન્યા મારા પિતા સાથે પરણાવીશ? કન્યાના બાપે કીધું કે હા, પરંતુ એક પ્રશ્ન એવો ઉભો થયો કે તમે લગ્ન કરશો, તમારા સંતાન થશે, મારી દીકરીના સંતાન થશે, પછી રાજની ગાદી માટે, સત્તા માટે, શાસન માટે એકબીજામાં સંઘર્ષ થશે, તો આનો કોઈ રસ્તો નિવેડો કરી આપો. દેવવ્રતે કીધું જો તારી કન્યા મારા પિતા સાથે પરણાવીશ તો આજીવન લગ્ન નહીં કરું. દેવવ્રતે તો આવી પ્રતિજ્ઞા અને ઘોષણા કરી કે હું આજીવન લગ્ન નહીં કરું. એ ઘોષણા, એ પ્રતિજ્ઞાના નામ ઉપરથી દેવવ્રતનું નામ ભીષ્મ પિતા પડ્યું છે. કુરુવંશની ત્રણે રાણીઓ, ચિત્ર વિચિત્ર વિચિત્ર વીર્ય ત્રણે રાજાઓની, ત્રણે અંબાલિકા અંબિકા, આ ત્રણે રાણીઓ નિર્વંશ રહી છે, નિર્વંશ રહી છે. ત્રણેયમાંથી કોઈ વંશ આપી નથી શક્યા. કુરુવંશની રાજમાતાએ ભીષ્મને બોલાવ્યા. ભીષ્મ, આ ત્રણેય રાણીઓ નિર્વંશ છે, એને એક એક પુત્ર આપો. ભીષ્મ કહે માં હું તો પ્રતિજ્ઞાથી બંધાયેલો છું. માએ કહ્યું કે તમારી પ્રતિજ્ઞા મોટી છે કે માની આજ્ઞા મોટી છે? ભીષ્મ કહ્યું કે આજ્ઞા માં મોટી છે, પ્રતિજ્ઞા મોટી નથી, તારી આજ્ઞા મોટી છે. પરંતુ માં હું પ્રાણને જતા કરીશ પણ પ્રતિજ્ઞા નહીં તોડી શકું. આ દ્રઢ નિશ્ચય જોયો એટલે માએ વિચાર્યું કે ભીષ્મ અડગ છે, ડગશે નહીં. એટલે પછી વ્યાસજીને બોલાવ્યા. વ્યાસજી આવ્યા.
વ્યાસજીને કહ્યું, માએ વ્યાસ મને ઓળખો છો? હા માતેશ્રી. તો તમે જે મુક્ત મનની પરામાંથી પ્રગટ્યા છો, આવી મુક્ત મનની પરા એનું એક એક વચન આ ત્રણે રાણીઓને આપો. વ્યાસજી કહે છે, માં હું અનુષ્ઠાનમાં છું એટલે મારો ચહેરો રૌદ્ર છે, રૌદ્ર. મારો ચહેરો ક્રોધ ભરેલો છે, એટલે મારા અનુષ્ઠાન પૂરું થઈ જવા દે, પછી તું જેમ કહીશ તેમ કરીશ. પરંતુ માએ કહ્યું કે તમારું અનુષ્ઠાન મોટું છે કે મારી આજ્ઞા? વ્યાસે કહ્યું, માં તારી આજ્ઞા મોટી છે. મોટા રાણીને વ્યાસજીએ કહ્યું, પુત્રવતી ભવો. એટલે મોટા રાણી વ્યાસજીનો આ રૌદ્ર સ્વરૂપનો ચહેરો જોઈ આંખ બંધ કરી ગયા. વચન કાનમાંથી હૃદયમાં આવ્યું અને એ વચનને એને સેવ્યું છે. સેવ્યું, પંખી જેમ ઈંડાને સેવે એમ વચનને સેવ્યું છે. એક પુત્રનો જન્મ આપ્યો, પણ એ પુત્ર આંખેથી આંધળો, પોતે આંખ બંધ કરી ગયા છે. એવો અંધ પુત્રનો જન્મ આપ્યો છે. એનું નામ ધૃતરાષ્ટ્ર રાખ્યું છે. બીજા રાણીએ પૂજા કરી, ગુરુજીને પ્રાર્થના કરી છે. ગુરુજીએ પરાનું વચન આપ્યું છે. વ્યાસજીએ પુત્રવતી ભવો. એ રાણી આંખ બંધ નહોતા કરી ગયા, પરંતુ હૃદયમાં એટલા ધ્રુજી ગયા, કંપાઈ ગયા, ભયભીત થઈ ગયા. એને એક પુત્રનો જન્મ આપ્યો અને પીડિત રોગિષ્ઠ એવો પુત્ર જન્મ, એનું નામ પાંડુ રાખવામાં આવ્યું. ત્રીજા રાણીએ ના પાડી કે હું નહીં જાઉં. એને બદલે એની દાસી હતી. આ બંને રાણીઓએ સમજાવી, એની દાસીને મોકલી, તું જા અને માતાજીને, રાજમાતાને અમે સમજાવી દેશું. દાસી જઈ, અને દાસી હતી તો આધીનતાની, શરણાગતિની, દાસીના આ ભાવ હતા, શરણાગતિનું એનું પાત્ર હતું, એ ભૂમિકા હતી. દાસી જઈ અને એટલા નતમસ્તકે એવા ભાવથી કહે છે અને પૂજા કરે છે. પરાશરજીએ કહ્યું, પુત્રવતી. અરે વ્યાસજીએ કહ્યું, પુત્રવતી ભવો, પુત્રવતી ભવ. દાસી તો નાચવા માંડી, ખૂબ રાજી થઈ છે. એ દાસીએ કાનમાંથી સાંભળેલું વચન હૃદયમાં સેવ્યું છે. એને એક પુત્રનો જન્મ આપ્યો છે. એનું નામ વ્યાસજી રાખ્યું છે. હવે આપણે જે વાત કરીએ છીએ તે પાંડુને એવો શ્રાપ હતો, સ્ત્રીનો સંગ કરતા સાથે તારું મૃત્યુ થાવ, આવો શ્રાપ પાંડુને લાગ્યો હતો. આ બધું કુંતી 10 વર્ષના હતા અને ગુરુના ખોડામાં રમતા હતા. 10 જ વર્ષના કુંતી ગુરુના ખોડામાં રમે. ગુરુ કઈ ચીજ વસ્તુ લાવે, એ મંગાવે, લાવી દે. ગુરુની પ્રસન્નતાને પ્રાપ્ત કરતા કુંતી નાની ઉંમરમાં ગુરુ સેવામાં લાગ્યા હતા. એમાં એક દિવસ ગુરુજી આંખો બંધ કરીને બેઠા. સંધ્યાનો સમય થવા આવ્યો, ત્યાં સુધી આંખો બંધ રાખી કુંતી પણ સામું જોઈને જ બેસી રહ્યા. સંધ્યા સમયે ગુરુજીએ આંખ ઉગાડી એટલે કુંતીએ પૂછ્યું, બાપજી આટલી બધી વાર સુધી ક્યાં ગયા હતા? ગુરુએ કહ્યું, કુંતી બેટી, આજ દેવોની સભા મળી હતી, એટલે દેવોની સભામાં હું આજે હાજરી આપવા ગયો હતો. દેવ સભામાં અમને આમંત્રણ આપ્યું હતું. એટલે કુંતીએ કીધું, બાપજી દેવો ક્યાં રહે છે? એટલે ગુરુજીએ કીધું, કુંતી બેટી, દેવો તો બધા એમના લોકમાં રહે છે અને મંત્રને આધીન થઈને રહે છે. કુંતી કહે, બાપજી બધા દેવો અમને કેમ મળતા નથી? ગુરુજી કહ્યું, બેટી તને કયા દેવ ગમે છે? એ દેવનો મંત્ર આપો એટલે દેવ તને મળે. કુંતીએ કહ્યું, મને તો સૂર્યનારાયણ ભગવાન બહુ ગમે છે. એટલે ગુરુદેવે સૂર્ય પ્રભુનો મંત્ર આપ્યો છે, એની રીત બતાવી છે, એની મર્યાદા બતાવી છે, એના સંયમ નિયમ બતાવ્યા છે. કુંતી તો રોજ સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરે છે. સૂર્ય પૂજા કરતા કરતા 1 વર્ષ, 2 વર્ષ, 3, 4, 5, 6, કુંતી તો 16 વર્ષના થયા છે. અવસ્થા પ્રવેશે એવી ભૂમિકા પર કુંતી આવ્યા છે. અને એમાં એક દિવસ સૂર્ય પૂજા કરતા હતા અને તેજોમય પ્રકાશ આવ્યો છે અને એ પ્રકાશની વચ્ચે સૂર્યનારાયણ ભગવાને દર્શન આપ્યા છે. કુંતી તો દર્શન કરતા કૃતાર્થ થઈ છે. સૂર્યનારાયણ ભગવાને કહ્યું, કન્યા તારી ભક્તિથી, તારી પૂજાથી હું પ્રસન્ન છું. કન્યા તને જે જોઈએ, જે ઈચ્છા હોય તે માંગ કન્યા.
એટલે કુંતીએ કહ્યું, ભગવાન મને મારા ગુરુજીએ બધું આપ્યું છે, હું તો મારાથી પૂજા થાય, મારાથી સેવા થાય, મારાથી તમે પ્રસન્ન થાવ એ માટે જ હું તો આપની પૂજા પ્રાર્થના કરતી હતી, મને કશું જોઈતું નથી, કઈ જોઈએ છીએ એટલા માટે હું તમારી ભક્તિ પૂજા પ્રાર્થના કરતી ન હતી, હું તો મારાથી થઈ શકે કે નહીં એ જોવા માટે આવું કરતી હતી, મને મારા ગુરુએ બધું જ આપ્યું છે સૂર્યદેવ, ભગવાન મને મારા ગુરુએ બધું આપ્યું છે. અરે સૂર્યનારાયણ ભગવાન કહે, કન્યા હું અહીં સુધી આવ્યો છું તો કઈક તો આપીશ જ, પુત્રવતી ભવ. અરે રે કુંતી તો જોર જોરથી ચીસો પાડે છે, નહીં સૂર્યદેવ, નહીં ભગવાન, નહીં સૂર્યદેવ, મારી અવસ્થા, મારી ભૂમિકા કુંવારી અવસ્થા છે, હું પુત્રને શું કરીશ, નહીં સૂર્યદેવ, નહીં નહીં. ગુરુના ખોળામાં માથું મૂકી કુંતી ખૂબ રડ્યા છે. ગુરુએ કહ્યું, કુંતી તું નિર્દોષ છે બેટા, હું તારો સાક્ષી છું, તું નિર્દોષ છે, હું તારો સાક્ષી છું. કુંતી, સૂર્યદેવનું આપેલું વચન મિથ્યા ન થાય. કુંતી, હું સૂર્યદેવને પૂછું છું. ગુરુદેવે સૂર્યનારાયણ ભગવાને યાદ કરીને કહ્યું, હે સૂર્યદેવ, આપે મારી દીકરી કુંતી, મારી પુત્રી કુંતીને કુંવારી અવસ્થામાં પુત્રદાન આવું વચન આપ્યું છે. હે સૂર્યદેવ, તમારો જ પુત્ર છે એની ખાતરી શું? આપના વચનની મર્યાદા કહો. ભગવાન સૂર્યનારાયણ કહે છે, કવચ અને કુંડળ ધારણ કરીને જન્મે એ સૂર્યપુત્ર સમજજો. કુંતીએ ગુરુના કહેવાથી, ગુરુની આજ્ઞાથી એ મંત્રના આધીન દેવતા સૂર્યનારાયણ ભગવાનના વચનનો વિશ્વાસ કરી અને એ વચન સહેલું છે. કુંતી એક પુત્રનો જન્મ આપ્યો છે અને એ પુત્રનું નામ કર્ણ રાખ્યું છે. સમય જતા આપણે એ ઇતિહાસને જોઈએ છીએ કે સારથીને ત્યાં કર્ણ મોટા થાય છે, કુંવારા કલંક લાગ્યું છે. આ કુંતીને, પાંડુને એવો શ્રાપ છે અને કુંતીને કુંવારા કલંક લાગ્યું છે. આ બેવનો સુમેળ જોઈ અને વિધિના વિધાનમાં બેવનો લગ્ન વિવાહ થયો છે. કુંતી પાંડુને પરણ્યા છે. કુંતીએ વળી પાછી એક ઉપાસના કરી. અર્જુન, ઇન્દ્રપુત્ર અર્જુન છે, અર્જુનને પ્રાપ્ત કર્યા છે. અર્જુનના પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના બેન આપ્યા છે સુભદ્રા દેવીને, અને એ સુભદ્રાજી એક પુત્ર જન્મ આપ્યો છે, અભિમાન્યુ એનું નામ છે. અને અભિમાન્યુ એવા પરાક્રમી અને તેજસ્વી છે કે સાત કોઠાના યુદ્ધમાં અભિમાન્યુએ બીડું ઝડપ્યું છે. મહાભારતની ઘટનામાં ભાઈ ભાઈ સામ સામે ભાગ ભૂમિ માટે લડી રહ્યા છે. ખબર નહીં આ ઇતિહાસ કેવો છે, આ ઇતિહાસ આપણને શું કહેવા આવ્યો છે ખબર. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, કહે રથ કયા, કહો અર્જુન પાર્થ રથને કઈ બાજુ લઈ જાઓ. અર્જુન કહે, આ બંને ભાઈઓ, બંને પક્ષની વચ્ચે લઈ આવો કુરુક્ષેત્રના મેદાનમાં. અર્જુન બે બાજુ જોવે છે, એક બાજુ કૌરવો, એક બાજુ પાંડવો. આ વિધિના વિધાનમાંથી સાતમા કોઠાના યુદ્ધમાં અભિમાન્યુ જયારે બીડું ઝડપે છે ત્યારે કુંતાને ખબર પડી, અરે મારા અભિમાન્યુને કપટ કરી આવતીકાલે કૌરવો રણસૈયામાં સુવાડવાના છે. એટલે કુંતા માતા અભિમાન્યુને બોલાવી, બેસાડી, ખોડામાં બેસાડી, હૃદયનું વાલ કરી અને જે ગુરુજીએ અમર મંત્ર આપ્યો છે એવો અમર મંત્ર કુંતી આજ અભિમાન્યુને આપે છે. અભિમાન્યુને બાંધે અમર રાખડી, રક્ષા રક્ષા અમર મંત્ર. બાંધે અમર ગોપાળ કરવા કૌરવ કુળનો નાશ. અભિમાન્યુને બાંધે અમર રાખડી.
આવતીકાલ સંધ્યા સુધી જ તારું જીવન છે એ ઉત્તરાયણ, આવતીકાલ સંધ્યા સુધી તારો સોહાગ છે. આ વાતની દેવને ખબર પડી ગઈ કે આવતીકાલ સંધ્યા સુધીની જે આ ઘટના ઇતિહાસ છે, એવા સમયે એ બંનેમાં વિકાર વાસના એવું તો કશું હતું જ નહીં. છતાંય માએ અમર મંત્ર આપ્યો છે. અમર મંત્રની સાક્ષીએ અભિમાનીએ ઉત્તરાને પુત્રવતી ભવ આવું એક દાન આપ્યું છે. મંત્રને સેવી ઉત્તરાએ પુત્ર પુત્ર હૃદયમાં ભાવ રાખ્યો છે. ઉત્તરાએ ગર્ભધાન કર્યું છે. કૌરવોએ ગર્ભનો નિષેધ કરી નાખવા બહુ પ્રયત્ન કર્યા છે, પરંતુ ઉત્તરાનો સુદર્શન કૃષ્ણ હતા. કૃષ્ણમાં સુરતા લાગી રહી છે અને એ કૃષ્ણની સુદર્શન સુરતાએ અભિમાનીને ત્યાં પરીક્ષિતનો જન્મ થાય છે. અને એ પરીક્ષિત મહારાજ ભાગવતની કથામાં 7 દિવસમાં સર્પ મૃત્યુનો દંડ દેવા આવે છે. એ પરીક્ષિત મહારાજની ઘટના, એક ઓરડો બંધ છે, એની અંદર લોઢાની પેટી બંધ છે, એમાં અયોધ્યા હસ્તિનાપુરની ગાદીનો રાજ મુગટ છે, એ મુગટ કઢાવ્યો અને માથા ઉપર ધારણ કર્યો. શિકાર કરવા ગયા. શિકારની અનઆવડતને લઈ પેઢીઓમાં ઋષિ મુનિઓની પૂજા થતી હતી. એવા એક ઋષિની ડોકમાં પરીક્ષિત મહારાજે આ મુગટ પહેર્યા પછી એવું કર્મ કર્યું કે મરેલો સાપ ઋષિની ડોકમાં નાખ્યો. એ સાપ મૃત્યુ પામેલો ઋષિની ડોકમાં છે અને ઋષિનો શિષ્ય જલ ભરી આવે છે, દૂરથી જોઈ ગયો છે. આ ઘોર કૃત્ય કરનારને એને શ્રાપ આપ્યો છે કે આ કૃત્ય જેણે કર્યું અને 7 દિવસમાં આ નાગ જીવતો થઈ મૃત્યુનો દંડ આપો. તક્ષક નામનો નાગ જીવતો થઈ મૃત્યુનો દંડ દેવા નીકળ્યો છે. ઋષિને ખબર પડી કે મારા પુત્ર મારા શિષ્ય આવું કર્યું. આ નિર્દોષ રાજાને શ્રાપ આપ્યો. પૃથ્વીનું પાલન કરનારો પરીક્ષિત જેવો રાજા, આવો પ્રભાવિત રાજા કે એની હદમાં એની ભૂમિમાં કળિયુગ આવી નહોતો શકતો, પરંતુ આ મુગટ પહેર્યા પછીનું પરિણામ આવું આવ્યું. ઋષિ જઈને પરીક્ષિતને જગાડે છે કે કઈક ઉપાય કરી લેજો, મારા પુત્રે તમને શ્રાપ આપ્યો છે, 7 દિવસમાં મૃત્યુનો દંડ થશે તમને. તક્ષક નામનો નાગ મૃત્યુ દંડ દેવા નીકળ્યો છે. પરીક્ષિતે કહ્યું, ગુરુદેવ આપ જ મને કઈ ઉપાય બતાવો. ગુરુએ કહ્યું કે સુખદેવજી નામના એક મહામુનિ જ્ઞાની છે, માયાજીત પુરુષ છે, એના ચરણમાં બેસી અને એના જ્ઞાન દ્વારા મુક્તિનો ઉપાય શોધી લો. મહારાજ સુખદેવજીને ગુરુ આસન ઉપર બેસાડ્યા છે અને પરીક્ષિત નીચે બેસી અને પ્યાસા બની અને આતુરતાથી આધીનતા અને શરણાગતિ ગુરુના વચનોનું અમૃત વરસી રહ્યું છે, એને પી રહ્યા છે. જ્ઞાન દ્વારા ગુરુદેવે પરીક્ષિતને મુક્ત કર્યા છે. એવા પરીક્ષિત મહારાજની 68મી પેઢીએ અનંગપાલ નામના એક મહારાજા, હસ્તિનાપુરની ગાદી હવે દિલ્હી બની ગઈ છે. દિલ્હીની ગાદી પર અનંગપાલ મહારાજા શાસન કરે છે, બધી રીતે પ્રસન્નતામાં રહે છે, પરંતુ એને પુત્રેષણાની પીડા છે. 2 દીકરીઓ હતી અનંગપાલ મહારાજને. મોટી દીકરીનું નામ કમળાદેવી છે. અજમેરના સોમેશ્વર ચૌહાણને ત્યાં પરણાવ્યા છે. કમળાદેવીએ એક પુત્રનો જન્મ આપ્યો છે. એ પુત્રનું નામ પૃથ્વીરાજ રાખ્યું છે. નાના દીકરી રૂપ કુંવરબા છે, એને કનોજના વિજયસિંહજી રાઠોડને ત્યાં પરણાવ્યા છે. એને પણ એક પુત્ર જન્મ આપ્યો છે, એનું નામ જયચંદ રાખ્યું છે. અનંતપાલ મહારાજ મોટી દીકરીના દીકરા પૃથ્વીરાજની તેજસ્વીતાને જોઈ રાખતા હતા કે આ દીકરીનો દીકરો ભવિષ્યમાં દિલ્હીની ગાદીને શોભાવશે, આવા મનસુબા કરતા હતા. ભાઈયાતોને ખબર પડી એટલે બધા તુવર વંશના એમના ભાઈયાતોએ કીધું કે તમારી આ દિલ્હીની ગાદીની મિલકત તમારી દીકરીના દીકરાને આપી દો, એ તો બરાબર છે, પણ આ મિલકતમાં અમારા બાપ દાદા કામ લાગ્યા હતા, એટલે સમજી વિચારીને ન્યાય કરો તો ઘણું સારું. અનંતપાલ મહારાજે વિચાર્યું કે ઘરમાં કલેશ આવશે તો સંપત્તિ બધી નાશ પામશે, ચારે બાજુથી રસ્તા કરીને નીકળી જશે. માતાઓ સજનો, આ એક ઉદાહરણ યાદ રાખવા જેવું છે. ઘરમાં કે આપણા વિચારોમાં કલેશ આવે તો લક્ષ્મી સંપદા છે, કોઈ ને કોઈ રસ્તા કરીને નીકળી જાય છે. એટલે કલેશ વાળું જીવન ન જીવીએ. આ એક સંદેશો ભોયરાની કથામાંથી ભીતરનો સંદેશો ગુરુગમ ભક્તિ માર્ગમાંથી આપણને મળે છે કે કલેશ નહીં જોઈએ, કલેશ નહીં જોઈએ.
ઘરમાં પણ નહીં અને અંગત આપણા વિચારોમાં એકલા પડીએ તોય આપણા વિચારોમાં કલુષિત વિચારો ન જોઈએ. વ્યવહાર ઘરની મર્યાદામાં પતિ પત્ની બાળકો ઇત્યાદિ આપણા એ નાનકડા પરિવારમાં પણ ઘરમાં કલેશ ન જોઈએ. અનંગપાલ મહારાજે કહ્યું કે કલેશ થશે તો સંપદા ચારે બાજુથી રસ્તા કરીને નીકળી જશે. લક્ષ્મી, આજની લક્ષ્મી તેજ બધું હરાઈ જશે. પરીક્ષિત અનંતપાલ મહારાજે બધા ભાઈયાતોને બોલાવી, કોઈને 5, કોઈને 7, કોઈને 8, કોઈને 10 આવી રીતે ગામડાઓ આપી અને દિલ્હીની ગાદી પોતાની પાસે રાખી. પૃથ્વીરાજ ઉંમર લાયક થયા, એટલે યુવાન થયા છે. એટલે અનંતપાલ મહારાજે એક સંદેશો મોકલ્યો પૃથ્વીરાજને કે ભાણેજ, હું ધર્મ યાત્રાએ જવા માંગુ છું, થોડો સમય દિલ્હીની ગાદીની વ્યવસ્થા તમે સાચવશો, આ સમયે તમે આવજો. એવી રીતે સંદેશો મળ્યો છે. પૃથ્વીરાજ પોતાના મિત્રો લઈ અને દિલ્હી આવ્યા છે. નાનાજીએ રાજની સત્તાના લાગતા વળગતા બધા હવાલા આપ્યા છે. બધાને કહ્યું કે આજથી રાજના આસન ઉપર જેમ હુકમ કરું એ હુકમની મર્યાદા કરતા હતા, એવો જ હુકમ પૃથ્વીરાજનો માનશો. નાનાજી યાત્રાએ ગયા. પૃથ્વીરાજ પોતાના મિત્રો સાથે આવ્યા છે, પણ મિત્રો બધા કેવા છે? મિત્રો બધા કુસંગી છે. પૃથ્વીરાજને એની બુદ્ધિ પ્રમાણે નિર્ણય લેવા દેતા નથી. સંયુક્તા નામના એક પાત્રની સાથે વિલાસિતા તરફ પૃથ્વીરાજને લઈ જવા માંગે છે. સમય જતા યાત્રા પૂરી થઈ. નાનાજી પધાર્યા. દિલ્હીના દરવાજે એક સંદેશો મોકલ્યો કે ભાણેજ, અમે યાત્રા કરી આવ્યા છીએ, હવે અમને નગરમાં પ્રવેશ કરાવો. પૃથ્વીરાજે એવો સંદેશો આપ્યો, નાનાજી હજી એક બીજી યાત્રા કરી આવો ને, મને હમણાં સમય નથી. આવું જા. નાનાજીએ સાંભળ્યું, અનંતપાલ મહારાજે સાંભળ્યું તો તે હૃદયને બહુ આઘાત લાગ્યો. અરે, હું એમ માનતો હતો કે સત્તા અને સંપત્તિ પકડી રાખીશ અને ઈશ્વર સર્જનહારને પણ પામી શકીશ, પરંતુ મારી માન્યતા ખોટી પડી. સત્તા અને સંપદાને પકડી અને સર્જનહાર ઈશ્વર પરમાત્માને પકડી શકાતો નથી. બેમાંથી એક છોડવું જ પડે. ઐશ્વર્યને જતું કરવું પડે અને આને પકડી આને જતી કરીએ. સત્તા સંપદા અને ઐશ્વર્યને પકડીએ. આ બેનો સમન્વય થઈ શકે તો ભાગ્યવશાત કદાચ કોઈ એવો પ્રસંગ બને કે આ બેનો સમન્વય થઈ શકે, બાકી તો કઠિન છે. નહીં, સારા વિચારો હોય પણ સંપદા ન હોય, શક્તિ ન હોય. શક્તિઓ ખૂબ જ હોય પણ વ્યવસ્થા ન હોય. બે સાથે સમન્વય થતું નથી. સારા વિચારો અને સાધન સંપન્ન સગવડતાઓ આ બે ભેળા નથી રહેતા. ભાગ્યવશાત કોઈ એવા પરંપરાના ગુણો લઈને આવ્યા છે, એવા સંસ્કારી આત્માઓ સારા વિચારોને સાચવી શકે છે અને સંપદાનો સદુપયોગ, દેવી સંપદાનો સદુપયોગ પણ કરી શકે છે. અનંતપાલ મહારાજ દિલ્હીના દરવાજેથી જ પાછા વળ્યા છે. ઐશ્વર્યને પામવા માટે વનમાં જઈને તપ કરીશ અને પરમાત્માની પ્રસન્નતાને પામીશ. આ બાજુ અનંતપાલ મહારાજની સાથે જોડાયેલા ધીરસિંહ મહારાજના રણસિંહજી મહારાજ અને રણસિંહજી મહારાજના અજમલજી મહારાજ 8 કે 10 ગામ મળ્યા છે. ટોકરણ સાથેના 8-10 ગામોની વ્યવસ્થા સાચવી અને ન્યાયથી લોકોમાં પ્રિયતા પામ્યા છે. અજમલજી મહારાજ ચારે બાજુ પ્રસન્નતાથી પોતાનો વિસ્તાર પણ વધારતા જાય છે, પ્રભાવ પણ પાથરતા જાય છે. અજમલજી મહારાજ પણ અનંતપાલ મહારાજની જેમ હૃદયમાં દુઃખી છે. એને પણ એક જ દીકરી છે, સગુણા નામની દીકરી છે અને પિંગલગઢના પઢિયાર વંશમાં પરણાવ્યા છે. પઢિયાર લોકોને એમ છે કે આ તંબુરિયા ભક્તો સાથે આપણે જાજો વ્યવહાર કરવો નથી. આની સાથે વ્યવહાર વધારશું તો આપણા રાજમાં પણ મંજીરા તંબુરા ખખડતા થશે, એટલે આનાથી વ્યવહાર ઓછો રાખો. એમની દીકરી લઈ લીધી છે, હવે કોઈ વ્યવહારો આપણે આગળ જવા દેવા નથી. એટલે સગુણા બેનને પાછા પિયર મોકલતા નથી. 18 વર્ષના વિજોગ એ સગુણાબેનને આવી એક કરુણાજનક ઘટના અજમલજી મહારાજને સતાવે છે. પુત્રેસણાની પીડા, પોતાનો પુત્ર નથી. અજમલજી મહારાજનું એક દર્શન બતાવ્યો છે. મહારાજ અજમલ ગુણ
हो भूप उपकरण गदगामा भूप उपकरण गदगामा महारानी मिनल सुभरण पतिव्रत परम सयानी श्री राम जय गुरु राम श्री राम जय गुरु जय राम जय અજમલજી મહારાજનો આ એક અદભુત દર્શન છે પુત્રેષણાની પીડાવાળો, પરંતુ અજમલજી મહારાજ કોઈને કશું કહેતા નથી, એકલા જ એ સહ્ય જાય છે. આ બાજુ આવું પવિત્ર ચરિત્ર જ્યાં નિર્માણ થયું છે આ પાંચાળની ભૂમિ પર માંડવ ઋષિના આશ્રમમાં ઋષિઓ અને મુનિઓનો મેળો મળતો હતો. આ ભૂમિમાં ઋષિ મુનિઓ આદિ આત્માની સત્તા પરમાત્માની સત્તા સાથે કઈ રીતે પ્રસન્નતાના ઘરમાં રહી છે આના વિવિધ પાસાઓ પર ચર્ચા કરતા હતા. ઋષિ જ્ઞાન ધ્યાનની મર્યાદાઓની ચર્ચા કરતા હતા. એવા ઋષિ મુનિઓની એક સભામાં એક મુનિ કહે છે, એ ઋષિઓ મુનિઓ આવડી મોટી સંખ્યામાં આપણે મળ્યા છીએ, તો મારી એક વિન મુનિઓ માંડવ ઋષિના આશ્રમમાં મળ્યા છો, તો 2 ઋષિ 5 ઋષિ કોઈ આગેવાની લઈ અમને બધાને હરિદ્વાર લઈ જાઓ. હરિદ્વાર ગંગાજીમાં સ્નાન કરશું, ભગવાન શિવનો મહિમા ગાશું. બધા વિચારમાં પડ્યા કે આટલા મોટા સમૂહને હરિદ્વાર કઈ રીતે લઈ જાવો, કારણ કે બધાની દિનચર્યા જુદી 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 જુદી, એટલે બધાને કઈ રીતે સાચવી લઈ જવા. એમાં કપિલ મુનિ નામના ઋષિ બિરાજે છે, જે કપિલ મહારાજે પોતાની માં દેહૂતીને સાંખ્ય યોગ દર્શનથી એક અદ્ભુત રહસ્ય સમજાવ્યો છે. મને એવું જ્ઞાન પ્રાપ્ત થયું છે, માં પ્રસન્નતાના ઘરમાં સ્થિર થયા છે. કપિલ મુનિને એમ થયું કે માને ઉપદેશ આપ્યો છે, અરે મન થોડું વ્યસ્ત રહેતું હતું, અવ્યસ્ત રહેતું હતું. મહાત્મા તીર્થાટન માટે નીકળ્યા હોય એ રીતે વિચરણ કરતા કપિલ મહાત્મા માંડવ ઋષિ આશ્રમમાં પધાર્યા છે. એને આ સાંભળ્યું, બધાને હરિદ્વાર લઈ જવા માટેનો મુનિનો પ્રશ્ન કોઈ જવાબ નથી આપતો, એટલે કપિલ મહાત્મા ઉભા થયા છે. કપિલ મહારાજે કહ્યું છે, ભગવાન કપિલનો મહિમા છે. એમણે કહ્યું કે ઋષિઓ મુનિઓ આપણે આટલી મોટી સંખ્યામાં બધા હરિદ્વાર જઈએ એના કરતા ગંગાજીને જ અહીં બોલાવીએ તો. બધા ખૂબ રાજી થયા, પરંતુ ગંગાજી હિમાચલ પ્રદેશમાંથી પાંચાલમાં આવે કઈ રીતે? કપિલ મહારાજનું બોલવું ઘણું પ્રભાવિત હતું, એનું બોલવું કોઈ ટાળી ન શકે એવું હતું. કપિલ મહારાજે કીધું, આપણે બધા ભેળા થઈને એક દ્રઢ સંકલ્પ કરીશું, આર્ત અને પોકાર કરીશું, તો અવશ્ય ગંગાજી આપણા પાંચાલ પ્રદેશમાં આવશે, પધારશે. કપિલ મહારાજે કીધું, બધા પોતપોતાના આસન ઉપર બેસી આસન છોડશો નહીં, અને એક જ ભાવથી બધા માને યાદ કરો, ગંગા મૈયાને પોકાર કરો. બધા ઋષિ મુનિઓ કપિલ મહારાજના માર્ગદર્શન નીચે આર્ત એટલે પોકાર, એકાત્મ ભાવનો પોકાર કરે છે. અને ત્રીજા દિવસે બ્રાહ્મ મુહૂર્તમાં કુંડમાં સફેદ 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 દૂધ જેવી ધારા પ્રગટી છે. બધા ઋષિ મુનિઓ પ્રસન્નતાથી રાજીપોથી ખૂબ જ રાજી થયા છે. ગંગાજીનું સ્નાન કરે છે, પાન કરે છે. બોલીએ ગંગા મૈયા
કપિલ મહારાજ ભાદરવા સુધી છઠના આ ગંગાજીનો યોગ સાધી આપે છે. એ છઠને આજના દિવસમાં પણ કપિલ છઠ તરીકે મનાવાય છે. એવો સરસ મજાનો કપિલ મહારાજનો આ દિવ્ય ઇતિહાસ આ ભૂમિ પર પડ્યો છે. એ જગ્યા પર હવે ઋષિ મુનિઓને બદલે સાધુ સંતો અને જિજ્ઞાસુ ભક્તો આ બધા ભેળા થઈને મળે છે. મેળામાં દર 3 વર્ષે આવી સભાઓ થાય છે અને એ વખતે આ સાધુ સંતો જિજ્ઞાસુ આત્માઓના મેળામાં એક સાધુ પ્રશ્ન કરે છે, એ સંતો, એ મારા સાધુઓ, આ કળયુગના વિષયમાં થોડી મહેનતે નાનકડી આયુષ છે એમાં થોડી મહેનત કરીએ અને ઈશ્વરી તત્વને પામી લઈએ, આવું કોઈ સાધન હોય તો બતાવો. હે સાધુઓ, હે સંતો, આવડા મોટા સમાજમાં હું પ્રાર્થના કરું છું, કળિયુગના વિષયમાં એવું કોઈ સાધન બતાવો. થોડી મહેનતે અને થોડા સમયમાં એ સાધન પ્રાપ્ત થાય, ઈશ્વરી તત્વનો આનંદ મળે, એવું કોઈ સાધન સમાધાન બતાવો. બધા ઋષિ મુનિઓ કોઈ પોતાની રુચિ પ્રમાણે જ્ઞાન ધ્યાન જુદા જુદા ઉપાયો બતાવવા માંડ્યા છે, પરંતુ કોઈ ઉપાય એવો નથી લાગતો કે જે ઉપાય અફર હોય અને નક્કીપણા વાળો, બધાને જચી જાય, બધાના હૃદયમાં સ્પર્શી જાય. જેમ ગંગાજી પધાર્યા, બધા ઋષિ મુનિઓ કબૂલાત કરી લીધી, એવી રીતે આ સાધુ સંતોને કબૂલાત થાય. આવો કોઈ ઉપાય કોઈ બતાવતું નથી અથવા તો બોલતું નથી. એ વખતે સષ્ટમ દ્વારાના આત્માનંદજી નામના એક મહાત્મા, પૈહારી દુધાધારી મહાત્મા ઉભા થયા છે. એને કહ્યું કે હે સાધુઓ, હે સંતો, આ કળયુગના વિષયમાં એક એવું સાધન છે. ભગવાન દ્વારકાધીશ નંદ ને જશોદાજી જ્યારે જુરે છે, ભગવાન ગોકુળમાંથી મથુરા પધાર્યા છે. એ વખતે માં ના પાડતા હતા કે નહીં જવા દઈએ, પરંતુ શરત એવી કરી કે નંદ મહેરને મોકલીએ અને 2 દિવસ રોકાઈ અને જલ્દી મથુરાથી પાછા આવી જવાય. મથુરામાં ગયા પછી ભગવાનની લીલા એવી થઈ છે કે મથુરા વાસીઓ એમ કહે છે કે કૃષ્ણ, હવે તમારી જરૂર અમને બહુ છે, અમારી સાથે રહો, અમારા થઈને રહો. પરંતુ નંદ મહેર સાથે આવ્યા છે એટલે કોઈ કશું બોલી શકતું નથી. યાદવોના કુલગુરુ એવું કહે છે, નંદ, આ કૃષ્ણ તમારો નથી. નંદ, આ કૃષ્ણ તો વાસુદેવ અને દેવકીનો છે. તમે તો એના પાલક માતા પિતા છો. થોડો સમય વ્યવસ્થા માટે તમારે ત્યાં મોકલ્યા હતા, બાકી તો વાસુદેવ અને દેવકીનો કૃષ્ણ છે. નંદ મહેરે આવું સાંભળ્યું, મૂર્છિત થઈ ઢળી પડ્યા. ભગવાન દોડી આવ્યા છે, પિતાજીના હૃદય પર હાથ મૂક્યો છે, રંધ્રમાંથી પ્રાણ પાછા શરીરમાં બોલાવ્યા છે. પિતાજી, હું તમારો જ છું, તમારો જ રહીશ. તમે કેમ આમ કરો છો પિતાજી? મારી બાલ્યાવસ્થાની લીલા પૂરી કરીને અવતારના કાર્ય માટે યુવા અવસ્થામાં આ મથુરાજીમાં આવ્યો છું. અહીં આસુરી તત્વને નાથી અને માનવતાનો સંદેશો આપવા આવ્યો છું. પ્રેમ ભાવ સભર કરી દેવા આવ્યો છું. પરંતુ નંદ મહેર તો એટલા બધા ભાવાવેશમાં છે. कृष्ण तुम हमारो नहीं, तुम तो वासुदेव देवकी को है ना, हमारा तो नहीं, कृष्ण तो हमारो ही है. अभी द्विधाમાં જૂરતા નંદ મહેર ને ભગવાને કહ્યું, પિતાજી, તમે ગોકુળ પધારો ને. વ્રજવાસીઓ બધા કેટલી ઇંતજાર કરતા હશે. હું હમણાં જ આવ્યો. અને નંદ મહેર કૃષ્ણનું બોલવું ટાળી ન શક્યા, ગોકુળ આવ્યા છે. વ્રજવાસીઓ બધા દોડી આવ્યા. અમારો લાલો આવ્યો, અમારો કૃષ્ણ આવ્યો, અમારો પ્રાણ આવ્યો, અમારો સખો આવ્યો. પરંતુ નંદ મહેર એકલા ઉતર્યા એટલે બધા વ્રજવાસીઓ પરવશ થઈ ગયા, નિરાશ થઈ ગયા. નીચું જોઈને
આંસુ પાડવા લાગ્યા, નિશાસા નાખવા માંડ્યા. એ વખતે બધા વતી જશોદા માં કહે છે નંદ મહેર ને, કહો ને કૃષ્ણને ક્યાં મૂકી આવ્યા? એના વિના તમે અહીં સુધી કઈ રીતે આવી શક્યા? કહો કહો, મારો પ્રાણ ક્યાં મૂકી આવ્યા? જશોદામાના વિરહને નંદ મહારાજ રોકી ન શક્યા. ફક્ત એટલું બોલ્યા, દેવી એ આપણો નહોતો, આપણો નહોતો, એ તો વસુદેવ અને દેવકીનો હતો. યાદવોના કુલગુરુ કોઈ દિવસ જૂઠું ન બોલે. આપણે તો એના પાલક માતા પિતા હતા. અરે જશોદામાં ચીસ પાડીને ઢળી પડ્યા છે. પ્રાણ રંધમાં રોકાયો, શરીર પ્રાણ વિનાનું થયું. વ્રજવાસીઓ બધાની આ હાલત થવા માંડી. બધાના પ્રાણ તાળવી રહ્યા છે, કૃષ્ણના નામે પકડી રાખ્યા છે. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પુનઃ પધાર્યા છે. ભગવાન કહે છે કે વ્રજવાસીઓ જાગો, આંખો ખોલો, મને જુઓ તો ખરા, હું એ જ કૃષ્ણ છું, હું એ જ કૃષ્ણ છું. બધા વ્રજવાસીઓ સાંભળી અને આંખ ઉગાડી જોવે છે, પણ ચતુર્ભુજ સ્વરૂપને જોયું, શંખ ચક્ર ગદા પદ્મધારી સ્વરૂપને જોઈ અને બધા કહેવા લાગ્યા, નહીં નહીં નહીં, અમારો સખો, અમારો કાનો, અમારો લાલો એ તો નહીં. ભગવાને કહ્યું, તમારો સખો, તમારો કૃષ્ણ એ જ હું છું, પરંતુ મારી બાલ્ય અવસ્થાની ભૂમિકા પૂરી થઈ છે, એટલે હું મથુરામાં એક લીલા કરવા ગયો છું. મને સાંભળો, મને સમજો. હે વ્રજવાસીઓ, એમ છતાં જો મને ન સાંભળવા માંગતા હો તો તમારી આંખો બંધ કરો અને તમારા હૃદયમાં જુઓ, ભોયરામાં જુઓ, હૃદયમાં જુઓ. ચતુર્ભુજ સ્વરૂપે કહ્યું, આંખો બંધ કરો, હૃદયમાં જુઓ. બધા હૃદયમાં જોવે છે, આંખો બંધ કરી છે. તો હૃદયમાં બધાને બાળ સ્વરૂપ કૃષ્ણ દેખાય છે, બાળ સ્વરૂપ. બધા એ હૃદયને દબાવી કૃષ્ણ સ્વરૂપ મારું છે, મારો લાલો, અમારો સખો, અમારો કૃષ્ણ એમ કરવા લાગ્યા છે. હૃદયને દબાવી રાખ્યું, આંખ ઉગાડી ચતુર્ભુજ સ્વરૂપને જોઈ લીધું, અંદર આંખો ઉગાડી અને હૃદયમાં જોયું તો બાળ સ્વરૂપ રમે છે. બધા વૈષ્ણવો થઈ ગયા છે, કૃષ્ણને હૃદયમાં પકડી. બે વ્યક્તિઓએ આંખો બંધ નથી કરી. નંદ મહેર અને જશોદાજીએ ના પાડી કે અમારે હૃદયમાં નથી જોવો, અમારે તો મેદાનમાં જોવો છે, અમને હૃદયમાં નથી જોવો, મેદાનમાં જોવો. ભગવાન સમજાવી ન શક્યા, ન સમજાવી શક્યા. માતા પિતા, મને સમજો, મારી વાત તો સાંભળો, હું શું કહું છું એ તો સાંભળો. પરંતુ ભગવાનનું કહેવું કોઈ ન માન્યા નહીં. ભગવાને વચન આપ્યું, માતા પિતા આટલા જુરો છો, મારામાં લીન થયા છો, હજી એક અવતારની લીલા કરીશ મરુભૂમિમાં, તુવર વંશમાં. પિતાજી તમે અજમલ થઈને આવજો, માં તમે મહેણાદે થઈને આવજો, વળી તમારે ત્યાં અવતારની લીલા કરીશ, રામદેવ નામ ધારણ કરીશ, તમે જેમ કહેશો તેમ કરીશ, જેમ કહેશો તેમ કરીશ. આવું એક વચન આપ્યું ભગવાને. આત્માનંદજી મહારાજ માંડવ ઋષિના આશ્રમમાં સાધુ સંતો, જિજ્ઞાસુ ભક્તો આ બધાને કહે છે, આવી એક અદ્ભુત લીલા દ્વારકાધીશ મરુભૂમિમાં કરી છે. આ મરુભૂમિને એ અદ્ભુત લીલામાં ભગવાન એવું ઓજસ પાથરે છે, એવી અદ્ભુત લીલા કરે છે. ન ભૂતો ભવિષ્ય કોઈ કાળે શક્ય ન હોય આવી લીલા કરે છે. એનો મહિમા અથાગ છે. આત્માનંદજી મહારાજનું આ બોલવું સાંભળી સાધુ સંતો, જિજ્ઞાસુ આત્માઓ બધા રાજી થયા. બધાએ કહ્યું કે મહારાજ, આ તો અમે પહેલી વખત સાંભળીએ છીએ કે ભગવાન દ્વારકાધીશે મરુભૂમિમાં આવી કોઈ લીલા કરી હોય અને એ લીલાનો એવો મહિમા હોય. હવે તમારે જ શ્રીમુખે કહો એ લીલા શું છે, ભગવાને કેવી રીતે અવતારની લીલા કરી છે અને પધાર્યા છે ભગવાન, તો એને એ અવતારની લીલામાં શું મહિમા ગાયો છે એનું મહત્તમ અમને કહો. આત્માનંદજી મહાત્માને વ્યાસ આસન, આવું આસન બનાવી આસન ઉપર બિરાજિત કર્યા છે, કેળના થંભો રોપ્યા છે, સરસ મજાનો સમિયાણો લગાડ્યો છે. સાધુ સંતો, જિજ્ઞાસુ આત્માઓ
બધા બેસીને એક ધ્યાનથી આત્માનંદજી મહારાજ શ્રી હરિ રામદેવજી મહારાજના અવતારના ચરિત્રનો મહિમા અને માતમ કહે છે, એને સાંભળવા બધા આતુર છે. આત્માનંદજી મહારાજે શ્રી મુખે ગુરુ કૃપામૃતનો આ મહિમા ગાયો છે. એ એમના શિષ્ય લાલ સ્વામીએ સાંભળ્યો છે. લાલ સ્વામીએ લઈ પોતાના શિષ્ય નારાયણ મુનિને આ મહિમા કહ્યો છે. નારાયણ મુનિએ ભગવાન શિવની સાક્ષી રાખી અને એ પોતાના ગુરુએ કહેલો મહિમા એને અક્ષરશ એક પ્રતમાં લખ્યો છે. અને લખ્યા પછી આખી એ પુસ્તકની પ્રત લઈ મસ્તક ઉપર મૂકી પોતાનો એક શિષ્ય, નાનકડી અવસ્થામાં લગ્ન નથી કર્યા, એ યુવાન શિષ્યને લઈ અને ગુરુ શિષ્ય બે પેદલ પગે ચાલતા ચાલતા આ પાંચાળની ભૂમિમાંથી રામદેવરા રાજસ્થાન પોકરણની ભૂમિ તરફ ગુરુ શિષ્ય નીકળ્યા છે. રસ્તામાં કોઈ લૂંટારાઓએ એમને પરેશાન કર્યા છે, પરંતુ રામદેવના નામની બૂમ પાડી છે. તો ધોળા ઘોડા ઉપર સફેદ વસ્ત્રોમાં સજ્જ થયેલા કોઈ રાજકુમારે આવી અને બંને ગુરુ શિષ્યોને આ લૂંટારા વચ્ચેથી બચાવ્યા છે અને સહી રસ્તો બતાવ્યો છે કે આ રસ્તેથી સીધા ચાલ્યા આવજો, તમારે જ્યાં જવું છે ત્યાં જ પહોંચશો ને તમારા મનના મનોરથ પૂરા કરશો. નારાયણ મુનિ ચાલતા ચાલતા રામદેવજી મહારાજની સમાધિ જ્યાં છે એ રાજસ્થાનમાં જેસલમેર જિલ્લાના પોકરણ તાલુકાના રામદેવરા ગામમાં રામા સરોવરની કિનારે બાપજીની સમાધિ છે, ત્યાં આવ્યા છે. ગુરુ શિષ્ય નારાયણ મુનિએ સમાધિ પાસે બેસી 31 દિવસ સુધી રામદેવજીનો આખો મહિમા પોતાના ગુરુ પાસેથી શિવજીની સાક્ષી જે લખ્યો છે આ તુરાન પુરાણનો મહિમા સંભળાવ્યો છે. રામદેવજી મહારાજ પ્રસન્ન થયા છે. માંગો મહારાજ, માંગો, તમારા આ મહિમાથી હું ખૂબ રાજી થાઉં છું. સપનામાં આકાશવાણી સંભળાવી દર્શન દીધા. સ્વપ્નના દર્શનથી મહાત્મા ખૂબ રાજી પ્રસન્ન થયા. માંગો મહારાજ. તો આ નારાયણ મુનિએ સાધુએ શું માંગ્યું એનું વિવેકવાળું માંગવું જુઓ, વિચારો. સાધુએ કહ્યું કે ભગવાન મારી ઉપર જો પ્રસન્ન થયા હો, આ જો તમને અમારું લખેલું મારા ગુરુની કૃપાનું આ પુસ્તક, આ ગ્રંથ ગમ્યો હોય તો ભગવાન એક વખત મારી પાંચાળ ભૂમિમાં પધારો. ભગવાન એક વખત મારી પાંચાળ ભૂમિમાં પધારો. ભગવાને કહ્યું મહારાજ કોઈ સમયે ને સંજોગે એવું પણ બનશે મહારાજ. સંતુષ્ટ થઈ અને પધારો મહારાજ. નારાયણ મુનિ અને રૂડા ભગત ગુરુ શિષ્ય પૈદલ ચાલતા ચાલતા પાછા પોતાના વતન પાંચાળ તરફ આવી રહ્યા છે. આવતીકાલની સવારની કથામાં નારાયણ મુનિનો વિસ્તાર પૂર્વકનો અને ગુરુ શિષ્ય જે પદયાત્રા કરી અને આ મહાત્મમાં જે મહિમા વધારે છે એનો ભાવ ખ્યાલ આવતીકાલની કથામાં વર્ણવીશું. અને બનતા સુધી આવતીકાલ બપોર પછીની કથામાં ભગવાનનું પ્રાગટ્ય ભાવ આપણે કરશું. હવે પછીની અત્યારની કથા વિરામ લે એની પહેલા ભગવાનને યાદ કરી 2 મિનિટ એના નામના મહિમાની આપણે બધા હળી મળી અને ભાવની ખોજ કરીએ. ગાજે છે હજી ગાજે છે તારા નાદ ગગનમાં ગાજે છે. ગાજે છે હજી ગાજે છે તારા નાદ ગગનમાં ગાજે છે. ગાજે
देवीनाथ बाबा